ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચતુર્થક વિચલન અને વિચલાંક શોધવાના દાખલાનો અભ્યાસ કરેલો. ખાલી આપણે અવર્ગીકૃત માહિતીમાં એક જ દાખલો જોયો હતો. આજે આપણે દાખલા નંબર 2નો અભ્યાસ કરીશું. ચતુર્થક વિચલન અને વિચલાંક શોધો. રકમ આવી રીતે છે: 10, 15, 18, 22, 24, 28. જો સૌ પ્રથમ તો તમારે એને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. ચડતા ક્રમમાં આપેલી જ છે એટલે તમારે ગોઠવવાની જરૂર નથી, નહીંતર તમારે ગોઠવવી પડે. ક્યુવાળા દાખલામાં અને મધ્યસ્થના દાખલામાં ચડતા ક્રમમાં રકમ ગોઠવવાની હોય. ચડતા ક્રમમાં જ છે તો સૌ પ્રથમ આપણે Q1 શોધી, જે હું અવલોકન, જે એટલે 1, 1, 2, 3, 4, 5 અને 6, n બરાબર 6, 6 + 1/4, 6 અને 1 7, 7/4, 1 ગુણ્યા 1.75, બેનો ગુણાકાર એટલે 1.75. હવે પોઈન્ટ પહેલાં 1 લખેલા છે તો 1 એટલે પહેલી સંખ્યા 10. પોઈન્ટ પછી 0.75 લખવાના, અહીંયા 75 આપ્યા છે એટલે 0.75. ત્યારબાદ જે સંખ્યા લખી એના પછીની જોવાની, 15 - 10 એટલે 10, 0.75 ગુણ્યા 5, 10, 0.75 ગુણ્યા 5 એટલે 3.75, બેનો સરવાળો 13.75. આ Q1 મળ્યો, Q1 મળ્યો 13.75. હવે શોધવાનો Q3. પહેલાં Q1 શોધવાનો, ત્યારબાદ તમારે Q3 શોધવાનો. તો Q3 માટે જે n+1/4 હું અવલોકન, જે એટલે 3, 6 + 1/4, 6 ને 1 7/4, 1.75 ગુણ્યા 3, 3 ગુણ્યા 1.75 એટલે 5.25. હવે પોઈન્ટ પહેલાં 5 આપ્યા, 5ની સંખ્યા 1, 2, 3, 4 અને 5, 24. પોઈન્ટ પહેલાં તમને 5 આપ્યા છે તો 5ની સંખ્યા 24, પછી પ્લસ 0.25. હવે જે સંખ્યા લખીને પછીની જોવાની 28, 28 - 24, 24, 0.25, 28 - 24 એટલે 4, 24, 0.25 ગુણ્યા 4 એટલે આવશે 1, 24 ને 1 25. તો Q3 તમને મળે છે 2500. Q1 13.75 અને Q3 25. હવે તમારે QDનું સૂત્ર મૂકવાનું, ચતુર્થક વિચલન શોધવાનો છે. તો QD બરાબર Q3 - Q1/2. Q3 25, Q1 13.75/2. 25 - 13.75 એટલે 11.25 એના છેદમાં 2 એટલે આવશે 5.63. QDનો આન્સર આવશે 5.63. હવે તમને ચતુર્થક વિચલન અને વિચલાંક શોધવાનો હતો. આ આપણે ચતુર્થક વિચલન શોધ્યું. હવે ચતુર્થક વિચલાંક, તો એનું સૂત્ર અહીંયા લખવાનું, વિચલાંક. એનું સૂત્ર Q3 - Q1 છેદમાં Q3 + Q1.
વિચલાંકનું સૂત્ર Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. તો Q3 માઇનસ Q1 એટલે 25 માઇનસ 13.75 છેદમાં 25 પ્લસ 13.75. 25 માઇનસ 11.25 છેદમાં આવશે 38.75. 11.25 છેદમાં 38.75 ભાગાકાર કરીએ એટલે 0.29. 0.29. તો આ તમને ચતુર્થક વિચલન અને વિચલાંક શોધવાનો હતો. આ આપણે દાખલો જોયો ચતુર્થક વિચલન અને વિચલાંક. હજી એક આપણે છેલ્લો દાખલો જોઈ. દાખલો છેલ્લો ચતુર્થક વિચલન અને વિચલાંક શોધો. સૂત્ર આપણે એમને રાખી હવે તમને આમાં રકમમાં દાખલા નંબર 3 અગાઉ આપણે પહેલાં આપણે એક દાખલો જોયો હતો, ત્યાર પછી દાખલા નંબર 2 અને દાખલા નંબર 3. એમાં રકમમાં 100, 110, 112 અને 115 આવી રીતે રકમ આપેલી છે. તો આને ચડતા ક્રમમાં જ આપેલી છે 100, 110, 112 અને 115. હવે આપણે પહેલાં સૂત્રમાં કિંમત મૂકી. જે એટલે 1, n એટલે 4 સંખ્યા આપી છે એટલે 4 પ્લસ 1 છેદમાં 4. 4 ને 1 5, 5 ભાગ્યા 4, 5 ભાગ્યા 4 એટલે 1.25. આ બેનો ગુણાકાર 1.25. હવે 1 એટલે પોઈન્ટ પહેલાં 1 આપ્યા, 1 એટલે પહેલી સંખ્યા 100, અહીંયા મૂકવાના 100. 0.25 એના પછીની સંખ્યા જોવાની 110 માઇનસ 100, 110 માઇનસ 100 એટલે 100. 0.25 ગુણ્યા 10, 100. 0.25 ગુણ્યા 10 એટલે 2.5, બેનો સરવાળો 102.5. Q1 મળે 102.5. હવે તમારે Q3 શોધવાનો. Q1 મળી ગયો, હવે Q3. તો Q3 માટેનું સૂત્ર 3, 4 પ્લસ 1 છેદમાં 4. 4 ને 1 5, 5 ભાગ્યા 4 એટલે 1.25 ગુણ્યા 3. 3 ગુણ્યા 1.25 એટલે એનો ગુણાકાર થાય 3.75. હવે પોઈન્ટ પહેલાં 3 આપ્યા છે એટલે ત્રીજી સંખ્યા 112. 112 પ્લસ 0.75. 112 પછીની સંખ્યા 115. 115 માઇનસ 112. 112 0.75 ગુણ્યા 3. બેનો ગુણાકાર કરી 112 0.75 ગુણ્યા 3 એટલે 2.25 એટલે 114.25. તો તમને Q3 મળે 114.25. હવે આપણે ચતુર્થક વિચલનનું સૂત્ર મૂકવાનું. ચતુર્થક વિચલન એટલે કે QD. તો એનું સૂત્ર છે Q3 માઇનસ Q1 છેદમાં 2, 114.25 માઇનસ 102.5 છેદમાં 2. બાદબાકી કરી એટલે આપણને મળશે 11.75 છેદમાં 2. બેનો સરવાળો 5.88. હવે આપણે વિચલાંક એનું સૂત્ર મૂક્યું. વિચલાંક Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1.
114.25 માઇનસ 102.5 છેદમાં 114.25 પ્લસ 102.5 ઉપર સરવાળો કરી એટલે 11.75 નીચે 216.75 ત્યારબાદ ભાગાકાર 0.05 વિચલાંકનો આન્સર પોઈન્ટમાં જ આવશે, ઉપરનો પોઈન્ટમાં જ નહીં આવે. તો આ આપણે અવર્ગીકૃત માહિતીના દાખલાનો અભ્યાસ કરેલો, 3 દાખલા જોયા. હવે અસતત માહિતી આવશે, એફઆઈ વાળી માહિતી, ત્યારબાદ આવશે સતત માહિતી, પછી આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. આ હતી અવર્ગીકૃત માહિતી. હવે આવશે અસતત માહિતી અને ત્યારબાદ આવશે સતત માહિતી. એટલે હવે આપણે અસતત માહિતીની રીતનો અભ્યાસ કરીશું. ચાલો હવે અસતત માહિતી. રીતનું નામ છે અસતત માહિતી. હવે એમાં પહેલી રકમ ચતુર્થક વિચલન અને વિચલાંક શોધો. બે શોધવાના છે. એમાં તમને રકમ આવી રીતે ચલ ને આવૃત્તિ આપેલા આવશે, ચલ અને આવૃત્તિ. ચલમાં 10, 20, 30, 40, 50, 60, 10, 20, 30, 40, 50 ને 60. પછી આવૃત્તિમાં 4, 6, 10, 4, 6, 10, 8, 4, 2. અગાઉ આવતી તેવી રીતે રકમ. હવે તમારે ચલ અને આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું થાય. ચલ એટલે એક્સઆઈ, આવૃત્તિ એટલે એફઆઈ. એટલે એક્સઆઈ અને એફઆઈ અને બાજુમાં સી એફઆઈ. ઊભી લાઈનમાં 10, 20, 30, 40, 50 ને 60. 4, 6, 10, 8, 4 અને 2. આનો સરવાળો 6 ને 4 10 ને 10 20 ને 28 ને 4 32 ને 2 34. હવે સી એફઆઈ કરવાની. 4, 4 ને 6 10, 10 ને 10 20, 20 ને 8 28, 28 ને 4 32, 32 ને 2 34. સૂત્ર આ જ રહ્યા, જે અવર્ગીકૃત માહિતીમાં મૂક્યું એ જ સૂત્ર મૂકવાનું છે. ખાલી આમાં કોષ્ટક આવે એટલે Q1 જે n+1 છેદમાં 4 હું અવલોકન. ખાલી ફેર એટલો n તમારે આ લેવાના 34, 34 પ્લસ 1 છેદમાં 4, 35 ભાગ્યા 4, 35 ભાગ્યા 4 8.75. 8.75 CFIમાં જોવાના. કેમાં સમાવેશ થાય તો કે આમાં 10માં. તો આન્સર મળશે 20. Q1 નો આન્સર 20. હવે તમારે Q3 શોધવાના. Q3 માટે જે n+1 છેદમાં 4 હું અવલોકન. જે એટલે 3, n એટલે 34, 34 પ્લસ 1 છેદમાં 4, 35 ના છેદમાં 4. આ દાખલા અગાઉ આવી ગયા છે Q1 ને Q3 ને. 8.75 ગુણ્યા 3 26.25 CFIમાં જોતા. 26.25 નો સમાવેશ 28માં થાય. 20માં નો થાય, 10માં નો થાય, 28માં. તો આનો આન્સર આવશે 40. Q3 મળશે 40. હવે તમારે QD ચતુર્થક એ સૂત્ર અગાઉ મૂકતા તે જ સૂત્ર મૂકવાનું. QD Q3 માઇનસ Q1 છેદમાં 2. અગાઉ મૂકતા તેમ 40 માઇનસ 20 છેદમાં 2. 20 ભાગ્યા 2 એટલે કે 10. QD મળશે 10.
એ સૂત્ર અગાઉ બદલતાતું નથી, અગાઉ આપણે જે મૂકતા હતા એ જ સૂત્ર એનું મૂકવાનું છે. પછી વિચલાંકનું સૂત્ર Q3 - Q1 છેદમાં Q3 + Q1, 40 - 20, 40 + 20 એટલે 20 છેદમાં 60, 0.33. તો અસતત માહિતીનો દાખલો આ રીતે થાય. બીજું કાંઈ નવું નથી. XI, FI અને CFI ઓમાં તમારે આ રીતનું કોષ્ટક તૈયાર કરવાનું હોય નહીં. અવર્ગીકૃતમાં, વર્ગીકૃત અસતત માહિતીમાં આ રીતનું કોષ્ટક તૈયાર કરવાનું. ખાલી નવું બેમાં એટલું જ છે ફેર. સૂત્ર બેના એક જ છે, 4 4 સૂત્ર આ જ સૂત્ર મૂક્યા છે. આમાં એનની જગ્યાએ તમારા આ મૂકવાના આવશે, બાકી કોઈ આમાં નવું આવતું નથી. હજી આપણે એક દાખલાનો અભ્યાસ કરી આ જ રીતનો ચતુર્થક વિચલન અને વિચલાંક શોધો. ચતુર્થક વિચલન અને વિચલાંક શોધો. દાખલા નંબર 2. સીધી આપણે XI અને FI 20, 25, 30, 35 ને 40, 20, 25, 30, 35 અને 40 આને ચલ કહેવાય. ત્યારબાદ 3, 6, 8, 4 અને 2 આનો ટોટલ. 3 ને 6 9 ને 8 17 ને 4 21 ને 2 23. CFI 3 ને 6 9, 9 ને 8 17, 17 ને 4 21, 21 ને 2 23. XI, FI અને CFI અહીંયા આવ્યા 23. હવે આપણે Q1 શોધવાનો. જે n+1 છેદમાં 4 હું અવલોકન. n એટલે 23 + 1 છેદમાં 4, 23 ને 24 ભાગ્યા 4 એટલે 6. CFIમાં જોવાના. 6 નો સમાવેશ કેમાં થાય? તો 3માં ન થાય, એનો સમાવેશ 9માં થાય. તો આન્સર મળશે 25. Q1 નો આન્સર 25. ત્યારબાદ Q3 જે n+1 છેદમાં 4 હું અવલોકન. 3 23 + 1 છેદમાં 4, 24 ભાગ્યા 4 એટલે 6, 6 તેરી 18. 18 CFIમાં જોવાના. 18નો સમાવેશ કેમાં થાય? તો 17માં ન થાય, 21માં થાય. એટલે આનો આન્સર મળશે 35. Q3 બરાબર 35. હવે આપણે QD ચતુર્થક વિચલન Q1 ને Q3 મળી ગયા. હવે આપણે શોધવાનું આવે QD માટેનું સૂત્ર Q3 - Q1 છેદમાં 2, 35 - 25 છેદમાં 2, 10 ભાગ્યા 2 એટલે 5. QDનો આન્સર મળશે 5. ત્યારબાદ આવશે વિચલાંકનું સૂત્ર. તો વિચલાંક બરાબર Q3 - Q1 છેદમાં Q3 + Q1, 35 - 25 છેદમાં 35 + 25 ઉપર આવશે 10. 35 ને 25 60, 10 ભાગ્યા 60 0.17. તો આ રીતે અસતત માહિતીના દાખલા આ રીતે થાય. તમારે માત્ર સૂત્ર કોઈ બદલાતા નથી, આ જ સૂત્ર રહેશે. સતત માહિતીની રીતમાં જ સૂત્ર બદલાય છે. એટલે તમારે અસતત માહિતીમાં કોષ્ટક તૈયાર કરવાનું છે. XI, FI અને CFI 3 કોલમનું કોષ્ટક તૈયાર કરવાનું. સૂત્ર આ nની જગ્યાએ આ મૂકવાના આવશે. FIનો ટોટલ
એક CFIમાં ચેક કરી લેવાનું, આ બે સરખા થઈ જવા જોઈએ. જો આ સરખા ન હોય તો આ સરવાળો ખોટો હોય. આમાં તમારે ઓના કરતાં સહેલું પડે. અહીંયા ખાલી 6 જોવાના, કેમાં સમાવેશ થાય તો કે 9માં આન્સર લખવાનો અહીંથી આગળથી તમારે અહીંથી આન્સર લખવાનો છે. ઓમાં હતા 18, તો 18નો સમાવેશ 21માં થાય તો આન્સર આવશે 35. તો આપણે 2 રીત પૂરી કરી, અવર્ગીકૃત અને અસતત. તો એ ચારેયના 2 રીતના હું 2 દાખલા હોમવર્કમાં આપું છું. એ તમારે ખાલી રફ નોટમાં કરવાના, ફેરબુકમાં ઉતારવાના નથી. ચતુર્થક વિચલન અને વિચલાંક શોધોના 4 દાખલા આપું છું. એ તમારે ખાલી માત્ર રફ નોટમાં જ કરવાના, ફેરબુકમાં ઉતારવાના નથી. ફેરબુકમાં તમારે જે મેં કરાવ્યા બોર્ડમાં એ જ દાખલા ફેરબુકમાં ઉતારવાના છે. તો ચતુર્થક વિચલન અને વિચલાંક શોધો. બે શોધવાના છે. પહેલો દાખલો 10, 12, 16, 22, 25. અસતત માહિતીનું, અવર્ગીકૃત માહિતીનું 10, 12, 16, 22 ને 25. હજી દાખલો એક એનો આપું છું. 2, 100, 105, 110, 112, 116 અને 118. તો આમાં 6 માહિતી રકમ છે. આમાં છે 5, આમાં 5 અને આમાં 6. બેયમાં ચડતા ક્રમમાં જ આપી છે, એટલે તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની નથી. ત્યારબાદ ત્રીજી માહિતી અસતતની આપું છું, ચલ ને આવૃત્તિ. વીસ, 40, 60, 80 અને 100. આવૃત્તિ 4, 6, 10, 8 અને 2. ચલ એટલે XI, આવૃત્તિ એટલે FI. XI, FI અને CFI એ પ્રમાણેનો દાખલો કરવાનો, હમણાં કર્યો તે રીતે. ત્યારબાદ દાખલા નંબર 4. આ બધા 4 દાખલા હોમવર્કમાં. ચલ, આવૃત્તિ 100, 110, 120, 130, 140, 150. 3, 6, 8, 10, 8, 4. તો આ બે અસતત માહિતીના, આ બે સતત માહિતીના 4 દાખલા તમારે રફ નોટમાં કરવાના છે. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં સતત માહિતીનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.